મિત્રો સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં અને મિત્રો જોઈ શકો છો પવન સાથે વરસાદ પૂરી રાત આવી છે અને હજી પણ 72 કલાકની આગાહી છે. તો મિત્રો સાવધાન રાખજો અને સાવચેતીથી રહેજો, કઈ ફરવા જતા નહીં. તો રેડ એલર્ટ આપેલું છે એટલા માટે કહું છું તમને. અને ફાઇનલી જોઈ શકો છો આપણે હવે ઉઠી ગયા છે, બ્રશ કરી લીધું છે અને હવે ચાય નાસ્તો કરવાનો બાકી છે. બધા વરસાદના કારણે થોડા લેટ ઉઠે છે એટલા માટે. તો જોઈ શકો છો અહીંયા વરસાદ બહુ જ આવે છે અને જોઈ શકો છો ખેતરોની અંદર પાણી તમને જોવા મળી રહ્યું છે. આપણે ચાલુ વરસાદની અંદર બ્લોગ બનાવી રહ્યા છે. તો મિત્રો હાલમાં વરસાદ આવી રહ્યો છે તો આપણે ઉપરનું તમને નહીં બતાવું તો છે અને ઘરમાં તમને બધા શું કરે છે બતાવું. તો અહીંયા આપણો ચા થઈ ગયો છે રેડી. તો આપણે ચા પી લઈએ. ગુડ્ડુ ઉઠી જઈ છે રે, ગુડ્ડુ ગુડ્ડુ ગુડ્ડુ. તો ગુડ્ડુ ઉઠી ગઈ છે અને ગૌતમ પણ ઉઠી ગયો છે. ગૌતમ અધર રાખ, છત્રી અધર રાખ, બ્રશ કરવાનું. તો ગૌતમ હાલ ઉઠ્યો છે ને બ્રશ કરવાનું છે. તો વરસાદ ને તો ફરીથી ચાલુ થઈ ગયો છે, થોડું ધ્યાન રાખજો. તો ફાઇનલ મિત્રો આખી રાતનો વરસાદ ચાલુ હતો અને સવારમાં પણ કેટલા વાગી ગયા છે અને વરસાદ હાલમાં બંધ થયો છે. તો જોઈ શકો છો આપણા એ શું છે જોઈ રહ્યા, બધા જોઈ રહ્યા છે, આ બધા જોઈ રહ્યા છે. કોણગી ના તોડો. તો ફાઈનલી ખેતરમાં કાકડી આવી ગઈ છે, જોઈ શકો છો. કાકડી તૈયાર થઈ ગઈ, બતાવો. 2 ફૂટ જોઈ શકો છો, ઘણી મોટી કાકડી તૈયાર થઈ ગઈ છે. પેલી 1.5 ફૂટ. તો ફાઇનલી મિત્રો જુઓ, કાકડી ખાવાની બહુ મજા આવે. આ વિડીયો જોઈને પોણી વળશે તમને. અહીં આપણે ખેતરમાં આવ્યા છીએ. આપણે ચોમફળી રાતથી નમી ગઈ હતી એટલા માટે એનું પણ રેસ્ક્યુ કરી લીધું છે. જોઈ શકો છો, બાંધી દીધું છે. રાતે નમી ગયેલી હતી એટલા માટે. હજી પણ ચાલુ જ છે. શું ચાલુ? હા, ચોમફળી બોલે. આટલી મહેનત થી ઉછેરી હોય ને પછી ભાગી જાય તો ના ચાલે. શું કેવું? એટલા માટે મજૂરી કરી પાછી એને હતી એવી જ કરવાની છે, બાંધી બાંધીને. ને તો જગ્યા થઈ ગઈ. થોડો વરસાદ અને રાતે પવન પણ સાથે હતો એટલા માટે અને પછી આપણે બાંધીની હતી એ સ્થિતિમાં લાવી દીધી છે. શું છે? ચોરી બટાકા. આ બટાકું કપાઈ જાય કે બટે આ છે વેલા વાળું બટાકું. આ ઝાડ ઉપર જમીનમાં ના ઉગે એવું હોય. તો મિત્રો આ છે બટાકાનો વેલો અને આ ઝાડ ઉપર એનો વેલો ઝાડ ઉપર કે કઈ બાંધીને લગાવવાનો હોય પછી જ બટાકો બેસે. એને જમીનની અંદર બટાકા નથી આવતા. આ બીજા જેવો નથી વેલો અને જો ટૂંક સમયમાં કેટલો થઈ ગયો અને ફાઈનલી હાલમાં એની ટોચ પણ આપણે તોડી નાખી છે. કઈ વાંધો નહી, થઈ જશે તૈયાર.
તો ફાઇનલી મિત્રો વરસાદ ફરીથી ચાલી ગયો છે અને અહીંયા ચાલુ થઈ ગયો છે અને જોઈ શકો છો અંકલ અહીંયા કાકડી પણ તોડી લીધી છે એમને તૈયાર થઈ જશે એટલા માટે. તો સુંદર મજાની કાકડી પણ તૈયાર થઈ ગઈ છે અને તમે જોઈ શકો છો તોડી અને ભેરડાના ફૂલ પણ આવી ગયા છે. શોર્ટ ટાઈમમાં ભીંડા પણ તૈયાર થઈ જશે. તો એ પણ તમને નેક્સ્ટ વિડીયોમાં બતાવીશ. તો ફાઇનલ મિત્રો વરસાદનું વાતાવરણ હતું, થોડું ખેતરમાં કામ આપણે કરી લીધું અને અંકલને કાકડી તૈયાર હતી તો એ પણ તોડી લીધી. તો વિડીયોમાં બસ આટલું જ. તો આ વિડીયોને હવે ક્લોઝ કરું છું. તો આવા જ નવા વિડીયોની અંદર ફરીથી મળીશું. તો બધાને જય માતાજી, બાય.